સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈના નિવેદન પર પાટીદાર સમાજના અગ્રણીઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। પાટીદાર અગ્રણી જયેશ પટેલનું માનવું છે કે પાટીદાર સમાજ નહીં પરંતુ તમામ સમાજના યુવાનોમાં વ્યસન અને વિસ્તૃત થનારી પશ્ચિમી સંસ્કૃતિને અટકાવવી જરૂરી है। સમાજના યુવાનોને સાચી દિશા બતાવવી જરૂરી છે। ટૂંકા ગાળાના મોજશોખથી લાંબા ગાળાની તકલીફો વધી રહી છે। યુવાનો કુટેવોથી દૂર રહી પોતાની કારકિર્દી બનાવવા તરફ ધ્યાન આપે તે જરૂરી। આજે સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ કેન્દ્ર દ્વારા જે પાટીદાર સમાજના એક કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના યુવાનો અંગે જે વેદના વ્યક્ત કરવામાં આવી છે એ વાત સાથે હું કંઈક અંશે સંમત પણ છું, પરંતુ બેન જે વિસ્તારની અંદર પોતાની ફરજ નિભાવી રહ્યા છે વિસ્તાર 90% પાટીદાર પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે ત્યાં મોટા ભાગના કિસ્સાઓ, સારા ખોટા તમામ કિસ્સાઓ, મોટા ભાગના કિસ્સાઓ પાટીદાર સમાજના જ રહેવાના હોય, એક વાસ્તવિકતા છે। પરંતુ સાથોસાથ બેનની જે વાત છે એ વાત સાથે હું એ પણ બાબતથી સંમત છું કે આજના યુવાનો, ન માત્ર પાટીદાર સમાજ, તમામ સમાજના યુવાનો જે પ્રમાણે વ્યસનના રવાડે ચડી રહ્યા છે, જે પ્રમાણે અન્ય કુટેવો પણ એમાં વિસરતી જાય છે, આ કુટેવો હોય કે વ્યસન હોય, આ બધી બાબતોથી યુવાનોને દૂર રાખવા માટે પણ સમાજે એક પહેલ કરવી પડશે। સમાજના વડીલો હોય, સમાજના યુવા આગેવાનો હોય, આ તમામ આગેવાનોએ પણ આગળ આવવું પડશે અને યુવાનોએ પોતે પણ સમજવું પડશે કે આ વ્યસન જે છે એ ભવિષ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થનારું બની રહેશે, જેથી કારણે વ્યસન, અન્ય કુટેવો આ બધાથી દૂર રહીને પોતાની સારી કારકિર્દી બનાવવામાં અત્યારે પોતાનો સમય આપે એવી તમામ યુવાનોને હું આ તકે અપીલ કરું છું।